चलो बेटा, गुड मॉर्निंग। बिपिन सर इज हियर। तो आपणे लास्ट लेक्चरनी अंदर सुवाहक अने अवाहक पदार्थोनी अंदर विद्युत भारનું વિતરણ આપણે સ્ટડી કર્યું। ત્યારબાદ હવે આ ચેપ્ટરનો બીજો ઇમ્પોર્ટન્ટ પાર્ટ અહીંયાથી આપણે શરૂ કરીએ છીએ, જેનું નામ છે કેપેસિટર। રેડી? अच्छा, સૌપ્રથમ આની થોડી હિસ્ટ્રી આપણે આ ટાઇટલ સાથે તમે ઓળખાણ તો ઓલરેડી છે કે કેપેસિટર પંખાની અંદર આપણે જોયું હોય એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ કેપેસિટર આવી રીતે ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે જે ઇલેક્ટ્રોનિક સાધનની અંદર વપરાય છે। પણ આપણે એનો આજે બેઝ જાણવાનો છે કે હકીકતની અંદર એ શું છે, એ શામાંથી બને છે, એના વિશેનો અભ્યાસ આપણે પહેલાં કરવાનો છે। અચ્છા, તો આ કહાની ખરેખર 1850ની આસપાસ આ કહાની સ્ટાર્ટ થઈ હતી કેપેસિટર પર। હવે એ સમય અરસામાં એક સૌથી મોટી પ્રોબ્લેમ એ હતી કે લોકોને એટલું ખબર હતી કે જ્યારે તમે કોઈ કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસો છો ત્યારે બંને વસ્તુ ચાર્જ થાય છે, મતલબ ચાર્જિંગ થાય છે। હવે એ જે ચાર્જ વસ્તુ છે, લાઈક કાચનો સળિયો જે ધન વિદ્યુત ભારિત બને, તો એ કાચનો સળિયો હવે એના પરનો જે વિદ્યુત ભાર છે એ લાંબા ગાળા સુધી ટકી શકતો નહોતો। એટલે એ માણસોની અંદર એક પ્રશ્ન એ થયો કે આ ચાર્જ લાંબા ગાળા સુધી રાખીએ કેવી રીતે? આ એક સમસ્યા ઊભી થઈ। સમજાય છે મારી વાત? તો એ બાબતનું સોલ્યુશન એક યુનિવર્સિટી, ખાસ કરીને હોલેન્ડની અંદર યુનિવર્સિટી ઓફ લેલેન્ડ યુનિવર્સિટીની અંદર એક પ્રોફેસર એના પરનું રિસર્ચ કરી રહ્યા હતા કે આપણે ઇલેક્ટ્રિકલ ચાર્જ એટલે કે વિદ્યુત ભાર એને આપણે જો કોઈ એવું ડિવાઇસ બનાવીએ યા એવું કોઈ સાધન બનાવીએ કે જેની અંદર એને સ્ટોર કરી શકાય, એની સાથે કંઈક ઉર્જા સ્ટોર કરી શકાય, તો આના પાછળનું રિસર્ચ એમનું ચાલતું હતું। હવે એક્સપેરિમેન્ટની અંદર એ વૈજ્ઞાનિકે પોતે એક પાણી ભરેલા બીકરનો યુઝ કરેલો। વાતને સમજો, આ કહાની કેવી રીતે સ્ટાર્ટ થઈ આપણે એની થોડી ચર્ચા ઉપર છીએ હમણાં। તો એમણે પોતાના એક્સપેરિમેન્ટની અંદર એક કાચના બીકરની અંદર, સમજો, પાણી ભરી દીધું, રાઈટ? આ બીકરની અંદર ફિલઅપ કરી દીધું પાણી, અને એમની અંદર એમણે એક ધાતુની ચમચી, સમજો વાતને, એમણે ઉપયોગમાં લીધું એક ધાતુની ચમચી, રાઈટ? સમજો છો ને? આ ધાતુની ચમચી, ઓકે? અચ્છા, હવે સમજો, આ પાત્રની અંદર પ્રવાહી તરીકે પાણી, અને આ હોલ સ્ટ્રક્ચર એમણે એક અવાહક સ્ટેન્ડ પર એમને સેટ કરી દીધું। બરાબર છે? અવાહક સ્ટેન્ડ, અવાહક સ્ટેન્ડ, સમજો। હવે આ જે ધાતુની સપાટી છે, ધાતુની આ ઉપરની સપાટી, એમણે ઇલેક્ટ્રિકલી એક કનેક્શન આપી દીધું કે જેથી ઘર્ષણ પ્રક્રિયા દ્વારા એના પર વિદ્યુત ભાર લાવી શકાય, એના પર વિદ્યુત ભાર જમા કરાવી શકાય। સમજાય છે મારી વાત? હવે બન્યું એવું કે આના ઉપર ઘણા પ્રયત્નો કરવા છતાં કોઈ એવું રિઝલ્ટ આઉટપુટ નથી મળ્યું કે આપણે કહી શકીએ કે આના પર વિદ્યુત ભાર જમા થાય છે અને લાંબા ગાળા સુધી એ ટકી રહી છે। આવું કોઈ રિઝલ્ટ સામે આવ્યું નથી। એટલે શરૂઆતમાં વિદ્યુત ભાર જમા થાય છે આવા કોઈ પરિણામ મળ્યા નહીં। થયું એવું કે એક દિવસ એમણે અચાનક આ બીકર જે પાણી ભરેલું છે એ બીકરને એમણે હાથની અંદર પકડી લીધું અને એમણે ઇલેક્ટ્રિકલી કનેક્શન આપીને ફરીથી આ ધાતુની ચમચીને એણે ચાર્જ કરવાનું શરૂ કર્યું। થોડીવાર પછી એમણે આ ચમચીને પકડવાનો પ્રયત્ન કર્યો તો એને એક મોટા ઝટકાનો અનુભવ થયો। તો એ મોટા ઝટકાનો અનુભવ એકી સાથે થયો તો અહીંયાથી એને એવું જાણવા મળી ગયું
કે ભાઈ એ વાત તો કન્ફર્મ છે કે આના ઉપર વિદ્યુત ભાર ટકાવી શકાય, એ વાત તો કન્ફર્મ થઈ કે આ ધાતુની ચમચી પર વિદ્યુત ભાર સ્ટે કરી શકે. સમજાય છે મારી વાત? એટલે અહીંયાથી થોડું એક પ્રકાશનું કિરણ દેખાયું કે ભાઈ હા, આપણે વિદ્યુત ભારને સ્ટોર કરી શકીએ જો આપણી ધાતુ જેવી કોઈ વસ્તુ આપણી પાસે હોય. સમજાય છે? દેન આ જ ઇન્વેન્શનને એમણે થોડું અપડેટ કરીને ફાઇનલી એક કેપેસિટરનું સંશોધન કર્યું અને એવું કહેવાય કે 1850ની આસપાસ જ્યારે કેપેસિટર ખબર પડી કે ફાઇનલી ઘણા એક્સપેરિમેન્ટ પછી કે આની અંદર વિદ્યુત ભારની સાથે ઉર્જાનો સંગ્રહ કરાવી શકાય, તો એ સમય એ જમાનામાં એ એપલ હતું. એપલ એક સ્ટેટસ જે છે એ સ્ટેટસ આ કેપેસિટર માટે ઇલેક્ટ્રિકલી ફિલ્ડની અંદર હતું. સમજાય છે? અને કેપેસિટર આ ડિવાઇસ લગભગ એવું કહેવાય કે 1950 સુધી સૌથી વધારે જો કામ કરવામાં આવ્યું હોય કોઈ કન્સેપ્ટ બેઝ યા કોઈ વસ્તુ પાછળ, તો એ છે કેપેસિટર. સમજાય છે? તો આ એમની એક શરૂઆત છે. હવે તમને લોકોને થોડું તો એવો આઈડિયા આવી ગયો કે ભાઈ કેપેસિટર એક વિદ્યુત ભાર, અને વિદ્યુત ભારની સાથે તમે બોલી શકો વિદ્યુત ઉર્જા, કારણ કે અલ્ટિમેટલી આપણે અત્યાર સુધી જોયું છે કે વિદ્યુત ભાર પર જ્યારે આપણે કાર્ય કરીએ છીએ ત્યારે એ પોતે ઉર્જાનો સંગ્રહ કરે ને એ જ ઉર્જા એની વિદ્યુત સ્થિતિ ઉર્જા, મતલબ વિદ્યુત ઉર્જા. તો આપણે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરી શકીએ તો એવું ઉપકરણ જો આપણી પાસે કોઈ હોય તો એ છે કેપેસિટર. તમારે બધાએ ખાસ એમનો જે મેઇન પ્રિન્સિપલ સિદ્ધાંત છે કે એ શું કરતું હોય? વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે, સ્ટોર કરતું ઉપકરણ. સમજાય છે મારી વાત? રેડી? વિદ્યુત ભાર સાથે એ વિદ્યુત ઉર્જા સંકળાયેલી છે એટલે અલ્ટિમેટલી બોલી શકાય વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે છે. ક્લિયર? અચ્છા, હવે ઘણાને આ વાત સાંભળીને એવું થશે કે સર ઉર્જાનો સંગ્રહ કરતું તો બીજું ઉપકરણ પણ છે, બેટરી, ઇલેક્ટ્રિકલ બેટરી, એ પણ ઉર્જાનો સંગ્રહ કરે. દીકરા, તમારી વાત 110% સાચી છે, પણ હું છતાં તમને બેટરી અને કેપેસિટરનો એક મેઇન ડિફરન્સ, હા સમય જતાં બહુ બધા ડિફરન્સ સામે આવશે, પણ બેટરીનો અત્યારે કેપેસિટર સાથેનો કમ્પેરિઝન મેઇન ડિફરન્સ એ શું? તો આપણે કામ કરીએ, એક એક્ઝામ્પલ લઈએ, ધ્યાનથી સમજજો. માની લો કે અહીંયા આગળ કોઈ એક ડેમ છે, પાણીનો ડેમ. સમજાય છે? આ ડેમની અંદર ખૂબ મોટી જથ્થામાં પાણી ભરેલું છે. હવે માનો કે અહીંયા આગળ એમની વિન્ડો છે, બરાબર? ડેમની અંદર જે બારીઓ હોય એ વિન્ડો અહીંયા આગળ છે. સમજાય છે? દિમાગ લગાવો કે અહીંયાથી ધારો કે આપણે એક વિન્ડોને ઓપન કરીએ, એક વિન્ડો અહીંથી ખોલી કાઢીએ, તો બધાને ખબર છે કે તો આટલું મોટું જથ્થાનું પાણી એકી સાથે બહાર નહીં આવે, એ ધીમે 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 એમાંથી ફ્લો થતો રહેશે, યાની ધીરે ધીરે કોન્સ્ટન્ટ વર્ક થશે. તો એ ધીમે ધીમે જે કોન્સ્ટન્ટ વર્ક થાય બેટા, એ વર્ક છે બેટરી. બેટરીની, હા એનું સ્ટ્રક્ચર આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણીશું. બેટરીની અંદર કેમિકલ પ્રોસેસથી ઉર્જા સ્ટોર થયેલી હોય અને એ ઉર્જા અધર ડિવાઇસને તે ધીમે 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 કોન્સ્ટન્ટલી પ્રોવાઈડ કરે. સમજાય છે? આ વર્ક છે બેટરીનું. અચ્છા, પણ હવે એવું સમજો કે આ પાણીને આપણે એકી સાથે બહાર કાઢવું છે, તો બધાને ખબર ઓબ્વિયસલી, તો આ બધી વિન્ડોને આપણે ખોલી કાઢવી પડે. તો આ બધી વિન્ડોથી મોટા જથ્થામાં બોલો પાણી બહાર આવશે. આ એકી સાથે પાણીનો જથ્થો જે બહાર આવે છે, એ બહાર આવે, જેને તમે એનર્જીના ફોર્મમાં વિચારો તો એકી સાથે એનર્જી જે બહાર રિલીઝ કરે છે, આ જ એક વર્ક છે, એ વર્ક છે કેપેસિટર. તમારે યાદ રાખવાનું છે, એક સાથે ઉર્જા મુક્ત કરે, આ કાર્ય છે કેપેસિટર. હા, આપણી રિક્વાયરમેન્ટ જેવી હશે એ પ્રમાણે આપણે બેટરી એમના સ્થાન પર, કેપેસિટર એમના સ્થાન પર યુઝ કરીશું. બટ હમણાં એક ડિફરન્સ છે કે કેપેસિટરનું વર્ક અને બેટરીનું વર્ક એ કઈ રીતે જુદું પડે છે. સમજાય કે બેટરી પર આપણે સ્ટડી કન્ટિન્યુ નેક્સ્ટ કરવાના છીએ, એટલે હમણાં આપણે કેપેસિટર પર આગળ વધીએ. બોલો, આટલી વાત ક્લિયર થઈ?
કે કેપેસિટરની અંદર બેટરીથી શું જુદાપણું છે. અચ્છા, હવે વાત આવી કે આ કેપેસિટર બને કેવી રીતે. કેપેસિટરનું કામ ખબર પડી, પણ હવે બને કેવી રીતે અને કયા મટીરિયલમાંથી બને. તો ધ્યાનથી સમજજો, કેપેસિટર એ જનરલી સુવાહક એટલે કે મેટલ ધાતુ પદાર્થોમાંથી બનતી એ ડિવાઇસ છે. એ ઉપકરણ ધાતુમાંથી તૈયાર થતું છે. ફોર એક્ઝામ્પલ, માની લો કે આપણી પાસે, ધ્યાનથી સમજો, આપણી પાસે કોઈ એક મેટલ સ્ફિયર છે, ધાતુનો ગોળો. સમજાય છે મારી વાત? આ ધાતુનો ગોળો તમને એ તો યાદ છે ને, ધાતુ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોય, એની અંદર ધન ઋણ વિદ્યુત ભારો સમાન હોય, એટલે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ. અચ્છા, હવે સમજવાનો પ્રયત્ન કરજો. ધારો કે કોઈક રીતે આપણે એના પર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવાનું ચાલુ કરીએ. સમજાય છે હું શું કહું છું? માની લો કે મારી પાસે એવું કોઈ અહીંયા સાધન છે જેના પર ધન વિદ્યુત ભાર છે અને એ ધન વિદ્યુત ભાર આપણે કોઈક રીતે આના પર પ્રસ્થાપિત કરવાનું ચાલુ કરીએ છીએ. એટલે ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે સીધું જ બતાવીએ તો માની લો કે આવી રીતે ધન વિદ્યુત ભાર આપણે એના પર પ્રસ્થાપિત કરીએ. સમજાય છે મારી વાત? આના પર આપણે ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરીએ. ઓકે, હવે જોજો, તમને બધાને ખબર, આ ધન વિદ્યુત ભાર આવશે આ ગોળા પર, કારણ કે ધાતુ છે એટલે સપાટી પર જ વિતરિત થાય, અંદરના ભાગમાં તો વિદ્યુત ભાર રહી શકતો નથી. આપણે આ બધી વસ્તુ જાણીએ છીએ. હવે સમજો, આ વિદ્યુત ભાર એ શું કરશે? તો એ પોતાની આસપાસ એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે? પોતાની આસપાસ. હવે સમજો, આપણે માની લો કે આ વિદ્યુત ભાર મૂક્યા પછી હજી થોડો વધારાનો વિદ્યુત ભાર એના પર મૂકવો છે. તો હવે પ્રશ્ન શું આવશે કે આ જે વિદ્યુત ભાર પ્રસ્થાપિત છે એ પ્રસ્થાપિત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આઉટર બહાર છે. તો આપણે જે નવો વિદ્યુત ભાર મૂકવો છે એ વિદ્યુત ભારને આ ક્ષેત્રની વિરુદ્ધમાં લઈ જવાનો. તો બધાને ખબર છે કે ધન વિદ્યુત ભાર પર ઓલરેડી આ ક્ષેત્ર દ્વારા બહાર બળ લાગે, જેમનું ઇલેક્ટ્રિકલ ફોર્સ છે એ કઈ બાજુ હશે? બહાર, ધન વિદ્યુત ભાર પર. પણ આપણી એવી ઈચ્છા છે કે આપણે આ ગોળા પર એને પ્રસ્થાપિત કરવો છે. તો પ્રશ્ન એ છે કે તો આપણે એ પ્લસ વિદ્યુત ભાર પર કોઈક રીતે ફોર્સ અથવા તો પ્રેશર આપવું પડશે. જો એને આપણે પ્રેશરાઇઝ કરીએ તો સ્વાભાવિક છે કે તો એવું બની શકે કે આ વિદ્યુત ભાર ફરીથી ગોળા પર પ્રસ્થાપિત થવાનું શરૂ થઈ જાય. સમજાય છે? પણ મેઇન વસ્તુ શું છે? તમારે ક્ષેત્રની વિરુદ્ધમાં એમના પર વર્ક કરવું પડશે ત્યાં પ્રસ્થાપિત કરવા માટે. સમજાય છે મારી વાત? એટલે આ ગોળા પર જે વિદ્યુત ભારો પછીથી આવશે, જે વિદ્યુત ભારો પછીથી આપણે પ્રસ્થાપિત કર્યા, એ વિદ્યુત ભારોને પ્રસ્થાપિત કરવા શું કરવું પડશે? પ્રસ્થાપિત કરવા ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડે. અને તમને બધાને ખબર છે ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એ વિદ્યુત ભાર શું કરશે? એ ઉર્જા એનર્જી સ્વરૂપે સ્ટોર કરશે. એટલે જે વિદ્યુત ભાર સપાટી પર પ્રસ્થાપિત થશે એ બધો વિદ્યુત ભાર ધીમે 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 ઉર્જાનો સંગ્રહ કરશે. યાદ કરો, આપણે ઉર્જાની ગણતરી શીખેલા કે પહેલો વિદ્યુત ભાર સપાટી પર આવે એ ફ્રી, ત્યારે કોઈ ઉર્જા કાર્ય નથી. પણ પછીથી જે વિદ્યુત ભાર આવતા જશે, વિદ્યુત ભારો ક્રમશઃ વધતા જશે, તેમ તેમ આ ઉર્જા ક્રમશઃ વિદ્યુત ભાર પાસે વધતી જશે. એટલે ઇક્વિવેલન્ટ તમે જુઓ તો આ તંત્રની ઉર્જાનું મૂલ્ય ધીમે 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 વધતું જશે. સમજાય છે મારી વાત? અચ્છા, ઓર એક વાત કે આ વિદ્યુત ભાર જ્યારે આપણે વધારીએ, એટલે માનો કે આપણે ક્યુ ક્રમશઃ વધારીએ,
समझाय छे मारी बात? क्रमशः वधारवामां आवे। तो दीकरा शुं थशे? जो तमे क्यू क्रमशः वधारशो तो आ धन विद्युत भारनी आसपासना रीजन मतलब विस्तारनी अंदर विद्युत क्षेत्र क्रमशः वधशे। शुं वधशे? विद्युत क्षेत्र क्रमशः वधशे। हवे जोजो साथे साथे आ गोळा पर विद्युत भारो तमे लावो छो, दीकरा बहारथी लावो छो, इट मीन्स तमे अनंत अंतरेथी गोळा पर लावो छो। तो याद करो आवी स्थितिमां थतुं कार्य एटले एनुं विद्युत स्थितिमान। रेडी? तो जो तमे क्यू क्रमशः लावो छो तो विद्युत स्थितिमान पण क्रमशः वधशे। समझाय छे मारी बात? आ विद्युत स्थितिमान अने विद्युत क्षेत्र क्रमशः वधशे। विद्युत क्षेत्रने थोड़ीवार छोड़ो, આપણે એના પર થોડીવાર પછી ચર્ચા કરીએ, પણ વિદ્યુત સ્થિતિમાન ક્યુ વધવાથી આ ગોળાનું સ્થિતિમાન પણ ધીરે 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 વધે છે। તમને ખબર છે જનરલી આ ગોળો જો r ત્રિજ્યાનો હોત તો ગોળાનું વિદ્યુત સ્થિતિમાન શું હોત? kq/r। યાદ છે ને? ગોળાનું વિદ્યુત સ્થિતિમાન બિંદુવતની જેમ kq/r। હવે આ ઇક્વેશન પર આપણને દેખાય કે ક્યુ વધશે તો ગોળાનું વિદ્યુત સ્થિતિમાન વધશે। સમજાય છે મારી વાત? ક્લિયર? વિદ્યુત ક્ષેત્ર પણ વધે છે, પણ આપણે ચર્ચા પછીથી કરીએ છીએ। હવે જોજો આ બંને ક્રમશઃ વધે છે, આપણે ક્યુ વધારતા જઈએ છીએ સાથે વિદ્યુત સ્થિતિમાન વધતું જાય છે। પણ થશે એવું કે પર્ટિક્યુલર એક સિચ્યુએશન એવી આવશે કે આપણે आ धन विद्युत भारनु मूल्य एटले सपाटी पर एटलू वधी जशे, अर्थात विद्युत स्थितिमान पण एटलू वधी जशे कि त्यार पछीथी नवो कोई विद्युत भार आपणे त्यां मूकी शकवाना नथी। मतलब एक लेवल पर आ क्यू अने वी जे बंने केवा रिलेशनमां हता? समप्रमाण। बोली शके साथे वधता हता एटले समप्रमाण। पण एक पर्टिक्युलर लेवल पर बंनेनो रेशियो गुणोत्तर केवो थई जशे? अचल। ए मूल्य गुणोत्तर अचल थई जशे। समझाय छे बेटा? आ अचल गुणोत्तर ए शुं बतावे? ध्यानथी समझो। आपणे आ गुणोत्तर ने समझवा माटे एक एक्जाम्पल लईए। ध्यानथी जोजो। इलेक्ट्रिकली आपणे एक एक्जाम्पल पर काम करिए। रेडी? चलो ध्यानथी समझो। હવે જોજો વાતને સમજો કે આપણી પાસે ફોર એક્ઝામ્પલ કોઈ આવું ફરીથી એક પાત્ર છે, રાઈટ? હવે આવી જ રીતે કોઈ એક બીજું પાત્ર છે। રેડી? હવે આ પાત્રમાં આપણે ધીમે 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 પાણી ફિલઅપ કરતા જઈએ। સેમ એ જ રીતે અહીંયા પણ આપણે એને કમ્પ્લીટલી ફિલઅપ કરતા જઈએ। હવે આપણે જ્યારે જોયું તો ખબર પડી કે અહીંયા જે આ હાઈટ છે એ 1 સેન્ટીમીટર છે, સેમ અહીંયા આ હાઈટ પણ 1 સેન્ટીમીટર છે, રાઈટ? સમજવાનો પ્રયત્ન કરજો। આ પાત્રમાં 1 સેન્ટીમીટર હાઈટ આપણે વધારી તો એ વખતે જે પ્રવાહી ફિલઅપ કર્યું એ પ્રવાહી ફોર એક્ઝામ્પલ આપણે 2 લિટર એડ કર્યું છે। કેટલું? 2 લિટર। સેમ વસ્તુ જ્યારે અહીંયા તપાસવામાં આવી તો ખબર પડી કે આ પ્રવાહીમાં 1 સેન્ટીમીટર લેવલ અપ કરવા આપણે 4 લિટર, સમજો છો? ઓબ્વિયસલી સાઇઝ વધારે છે એટલે 4 લિટર પાણી આપણે ભર્યું ત્યારે 1 સેન્ટીમીટર લેવલ અપ થાય છે। એક કામ કરો, ફરીથી 2 લિટર અહીંયા એડ કરશો તો મતલબ ફરીથી આ લેવલ બોલો 1 સેન્ટીમીટર ઇન્ક્રીઝ થશે। અગેન અહીંયા આગળ તમે 4 લિટર ફરીથી એડ કરો તો ફરીથી આ લેવલ 1 સેન્ટીમીટર બોલો ઇન્ક્રીઝ થશે। મારી વાત સમજાય છે? તમે એક કામ કરો, આ પાણીનો જે જથ્થો તમે એડ કરો છો તો એ વાત શું બતાવે છે? તો બંને કિસ્સામાં એવું જાણવા મળે છે કે પર 1 સેન્ટીમીટર લેવલ
અપ કરવા માટે મારે 2 લીટરનો જથ્થો એમાં એડ કરવો પડે. સેમ હિયર 1 સેન્ટીમીટર લેવલ અપ કરવા માટે મારે 4 લીટર પાણીનો જથ્થો એડ કરવો પડે. તો મતલબ અહીંયા આગળનું રિઝલ્ટ છે 2 લીટર પર સેન્ટીમીટર, મતલબ 2 લીટર જથ્થો પર 1 સેન્ટીમીટર લેવલ અપ કરવા માટેની રિક્વાયરમેન્ટ વેલ્યુ. અહીંયાનું વિચારશો તો 4 લીટર પર સેન્ટીમીટર. બોલો આ વસ્તુ 4 અને 2. તો દીકરા બંને કેસમાં આપણી પાસે પ્રવાહી ભરવાની જ વાત છે, પણ આપણી સામે શું આવ્યું કે પર 1 સેન્ટીમીટર અહીંયા 4 લીટર રિક્વાયરમેન્ટ છે, અહીંયા પર સેન્ટીમીટર 2 લીટર રિક્વાયરમેન્ટ છે. તો દીકરા આ બંનેમાં જે ડિફરન્સ છે એ ડિફરન્સને જ આપણે બોલીએ એ બંને પાત્રની કેપેસિટી. કારણ કે બંનેની જે સમાવેશ ક્ષમતા, કેપેસિટી ઇટ મીન્સ સમાવેશ ક્ષમતા, એ બંનેમાં જુદી છે. આ પાત્રની સાઇઝ બ્રોડ છે, મતલબ કે તેની કેપેસિટી વધારે છે, તો એની અંદર 1 સેમીને વધારવા વધુ જથ્થો એડ કરવો પડે. સેમ અહીંયા નેરો છે, તો 1 સેન્ટીમીટર લેવલ અપ કરવા ઓછો જથ્થો એડ કરવો પડે. સમજાય છે? યાની કે બંનેની કેપેસિટી જે છે એ આ વેલ્યુ એ બંનેની કેપેસિટી દર્શાવે. આ વેલ્યુ શું બતાવે છે કે આની કેપેસિટી વધારે છે, આ પાત્રની કેપેસિટી ઓછી છે. તો સેમ વસ્તુ દીકરા અહીંયા પ્રવાહીને બદલે આપણે એવું પાત્ર લઈએ, એવી કોઈ ધાતુ લઈએ જેના પર આપણે વિદ્યુત ભાર એડ કરતા હોય. તો આ વિદ્યુત ભાર એડ કરીએ ત્યારે એનું વોલ્ટેજ વધતું જાય. તો દીકરા 1 વોલ્ટ, આપણે સેન્ટીમીટર નથી, આપણે વોલ્ટેજ વધારવાના છે. તો દીકરા આ ડિવાઇસમાં 1 વોલ્ટ ઇન્ક્રીઝ કરવા, ઇન્ક્રીઝ મતલબ વધારવા. તો 1 વોલ્ટ વધારવા માટે એમાં જે રિક્વાયરમેન્ટ ચાર્જ જથ્થો છે, ક્યુનો જથ્થો, બરાબર, એ જથ્થો એ પાત્રની શું બતાવશે? કેપેસિટી. બસ એ જ મેં અહીંયા રેશિયો વડે તમને બતાવ્યું છે. Q/V it means required charge to rise 1 volt. મતલબ 1 વોલ્ટ વધારવા માટેનો જરૂરી જથ્થો. તો દીકરા આ જ ગુણોત્તર એ આપણા માટે જે તે ડિવાઇસ એટલે વસ્તુની શું બતાવશે? કેપેસિટી, જેને આપણે સિમ્બોલિકલી C વડે બતાવીએ છીએ. એટલે Q/V is equal to C. શું સામે આવ્યું? Q/V is equal to C, જેને આપણે બોલીશું આ સ્ફિયર એટલે ગોળાનું કેપેસિટન્સ. સમજાય છે મારી વાત? યાદ રાખો એ આપણા માટે શું છે? ગોળાનું કેપેસિટન્સ C દર્શાવે. જો તમને કોઈ વ્યાખ્યાયિત પૂછે તો યાદ રાખો મીનિંગ, વ્યાખ્યા, કે 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન વધારવા, અર્થાત એમ પણ બોલાય. હા, જો એક વસ્તુ માઇન્ડમાં રાખજો, આપણે ભણેલા છે આ V એ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન, વાસ્તવમાં આપણે કામ કરવાનું હોય છે વિદ્યુત સ્થિતિમાનના તફાવત. કારણ કે આપણે અહીંયા વિદ્યુતભાર મૂકવાનો છે, વિદ્યુતભાર મૂકવાનો છે, તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો જ આપણે એને અહીંયા મૂકી શકીએ. સમજાય છે? તો તમને એમ થશે સર તો તફાવત બનાવવા માટે બીજું વિદ્યુત સ્થિતિમાન સોર્સ ક્યાં? તો દીકરા એ આપણે અનંત અંતરે વિચારવાનું છે. અનંત અંતરે આવો કોઈ બીજો ગોળો જેનું વિદ્યુત સ્થિતિમાન 0 અથવા નેગેટિવ છે. સમજાય છે ને? એની કમ્પેરિઝન લખ્યું છે, કારણ કે અનંત અંતરે જનરલી આપણે 0 લેતા હોય. તો અહીંયાનું જે છે વિદ્યુત સ્થિતિમાન એ આ ગોળા માટે આપણે અત્યારે બતાવ્યું છે. સમજાય છે? એટલે Q/V is equal to C, ગોળાનું કેપેસિટન્સ. બોલો આટલી વાત ખબર પડી? આ ગોળાનું કેપેસિટન્સ દર્શાવે. તમારે પહેલા સમીકરણની જે ઇન્ફોર્મેશન છે એ પહેલા યાદ રાખવાની છે. આ એક્ઝામ્પલ કોઈ કામનું નથી, એક માત્ર સમજવા ખાતર છે, પણ મેઇન વસ્તુ તમારે સમજવાની છે તે આ છે. બોલો ખબર પડી? ગોળાનું કેપેસિટન્સ. અચ્છા, ઓર એક વાત ધ્યાનથી સમજો. આ ગોળો આપણા માટે R ત્રિજ્યાનો છે અને એ ગોળાની સપાટી R ત્રિજ્યા આપણે લઈએ તો અહીંયા એક કામ કરો,
આ વિદ્યુત સ્થિતિમાન ગોળાનું એડ કરી દો તો જોઈએ ગોળા માટે સેપરેટ શું વેલ્યુ છે બોલો Q બાય V मतलब KQ बाय R Q कैंसिल आउट बोलो R बाय K ની વેલ્યુ બધાને ખબર 1/4π0 इट मीन्स छेदनो छेद अंशમાં तो आंसर શું આવ્યો C = 4π0 into R સમજાય છે मतलब આ ગોળાની કેપેસિટી એ એમના રેડિયસ अर्थात परिमाण पर डिपेंड है यस जेटली मोटी रेडियस एटली मोटी कैपेसिटी समझाय छे हाँ एवं ना बोली शकाय कि विद्युत भार वधारे आपीए एटले कैपेसिटी वधु नहीं अत्यारे आपणे जे अत्यारे कन्सेप्ट छे एनी अंदर तफावत यानी 1 वोल्ट वधारवा माटे आपणे जे चार्ज आपीए छे तो कैपेसिटन्स नो आधार एना पर नहीं ए मात्र एक राशि ने डिफाइन करी है कैपेसिटन्स ने वधारवू के घटाड़वू ए एना परिमाण पर डिपेंड है यस अहींया समझी शकाय आ पात्र जेटलू मोटू है कैपेसिटी एटली वधारे है पात्र नानू है कैपेसिटी ओછી है बस तो एना परिमाण पर डिपेंड करे छे ए गोळानी कैपेसिटी समझाय छे अहींया आगळ तमे एक बात याद राखो कि जो आ गोला तरीके एक सारा कंडक्टर मतलब सुवाहक बराबर तरीके जो आपणे पृथ्वी ने लईए कारण के पृथ्वी विद्युत ने एक सारी सुवाहक है तो जो पृथ्वी ने तमे एक सुवाहक कंडक्टर गोला तरीके विचारो बीजो गोळो एनाथी अनंत अंतरे विचारो तो बंनेना केसमां तमे पृथ्वीनी केपेसिटी जो विचारता होय कि बहारथी विद्युत भार पृथ्वी पर आवे तो आ पृथ्वीनी संग्रह करवानी केपेसिटी तो ए तमे आर नी वेल्यू रेडियस ऑफ अर्थ थी गणी शको धारो कि हूँ रेडियस ऑफ अर्थ 6400 किलोमीटर 6400 लईने कैपेसिटी हूँ नक्की करूँ तमे कैल्क्युलेशन करजो हमणां फिलहाल मैं तमने एनी वेल्यू बतावुं छूं ए नियर अबाउट 711 मतलब 710 710 आसपास फिगर आवशे पण नियर अबाउट आपणे लईए तो 711 माइक्रोफेराड दीकरा आटली कैपेसिटी अपना अर्थनी अंदर है कंडक्टर सुवाहकनी कैपेसिटी है समझाय छे आवी रीते तमने कोई पण स्फीयर नी कैपेसिटी पूछी शके क्लियर तो तमारे याद राखवानुं छे C = 4π0 ए एक गोळा सुवाहक पण हवेथी आपणे एने कैपेसिटी मापी छे अने आ गोळानी जे कैपेसिटी छे काम करवानी विद्युत भार संग्रह करवानी ए कैपेसिटी बराबर धरावतुं आ उपकरण एटले एने आपणे बोलीशुं कैपेसिटर तमारे याद राखवानुं छे ए आपणा माटे कोण छे यस कैपेसिटर ए आपणा माटे छे कैपेसिटर एटले आ जे इक्वेशन छे ए एक सिंगल गोळाना बनेला कैपेसिटरनुं कैपेसिटन्स छे समझाई गयुं C = 4π0 R आर शू है गोळानी रेडियस बोलो क्लियर थयुं इक्वेशन अने आ थोड़ी प्राथमिक समजूती तमे तमारी रीते नोटनी अंदर लखी दो तमने याद रहे एवी रीते तमे लखो कोई थियरी नहीं एटले मैं पॉइंट नहीं लख्या मात्र एक बेसिक कन्सेप्ट है जे कन्सेप्ट तमारो क्लियर होवो जोईए जेथी तमने कैपेसिटन्सनो होल कन्सेप्ट भणवामां कोई प्रॉब्लम नहीं आवे तो पहला तमे आने नोट करी दो चलो दीकरा तो कैपेसिटन्स तमने खबर पड़ी गई एक बेस हजू आपणे एना पर आगळ और चर्चा करिए एना अपडेशन नी अंदर ओके चलो ध्यानथी फरीथी समझो आ फरीथी सुवाहक गोळो मेटल स्फीयर राइट जेनी रेडियस कोई आर चलो आने आपणे धीमे धीमे विद्युत भारित करी दीधो छे एक लेवल पर एक चार्ज है समझाय छे ने मारी बात यस चार्ज स्फीयर विद्युत भारित गोळो हाँ समझो आपणे एक लेवल पर पहुंचेला त्यारे आपणे एवी डिस्कशन करी कि आ स्फीयर नी आसपास विद्युत क्षेत्र एटलू धीमे 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 इंक्रीज थशे वधशे
કે પછીથી કોઈ વિદ્યુત ભારને એડ કરવો એ થોડી પ્રોબ્લેમ કરશે. વિદ્યુત ભારને એડ કરવો બહારથી તો એ વધારે વર્ક કરીને તમારે એના પર છોડવો પડશે. સમજાય છે મારી વાત? તો કેમ આપણે આવું ન કરી શકીએ કે આપણે આ આસપાસનું વિદ્યુત ક્ષેત્ર જો ઘટાડી દઈએ, વાતને સમજો, આસપાસનું વિદ્યુત ક્ષેત્ર ધારો કે આપણે ઘટાડી દઈએ, બરાબર, અથવા આ ગોળાનું જે વિદ્યુત સ્થિતિમાન વધી ગયું છે તો એ કોઈક રીતે ઘટાડવાનો પ્રયત્ન કરીએ. કારણ કે તમને ખબર છે કે વિદ્યુત ભારના વધવાથી વિદ્યુત ક્ષેત્ર kq/r² મુજબ વધે છે અને વિદ્યુત સ્થિતિમાન kq/r મુજબ વધે છે. પણ વિદ્યુત ભાર એક લેવલ પર પહોંચી ગયો છે ને હવે તમને ખબર છે હ્યુમન બીંગ નેચર છે કે આપણને હંમેશા વધારે જોઈતું હોય. તો અહીંયા આપણે શું આશા રાખીએ કે મારે વધુ વિદ્યુત ભાર સંગ્રહ કરવો છે. સમજ્યા? આપણે એક લેવલ પર સંતોષ નથી આવવાનો. તો અહીંયાનો વિદ્યુત ભાર વધારવા શું કરવું જોઈએ? યા તો વોલ્ટેજ કે વિદ્યુત ક્ષેત્રને તમે ડાઉન કરો. સમજાય છે મારી વાત? અચ્છા, એક કામ કરીએ, આ ગોળાની નજીક થોડું ડિસ્ટન્સ બનાવીને આપણે એક બીજો ગોળો સેટ કરીએ. યસ, ધ્યાનથી સમજજો. આ બીજો ગોળો, રેડી? આ ગોળો અત્યારે ન્યુટ્રલ છે. આપણે દીકરા અપડેશનમાં જોઈએ છે એટલે હવે જોજો ધ્યાનથી. આ ગોળો ન્યુટ્રલ છે. યસ, ઇટ ઇઝ ન્યુટ્રલ. રેડી? તટસ્થ. સમજો, તટસ્થ ગોળો છે. તટસ્થ ગોળા પર ધન અને ઋણ કેવા હોય? સમાન. પણ આની નજીક છે તો દીકરા સમજી શકાય કે તો અહીંયા આગળ બધો ઋણ વિદ્યુત ભાર અને આ બાજુ ધન વિદ્યુત ભાર. બોલો થશે? કારણ કે ધન અપાકર્ષણથી દૂર જશે, ઋણ આકર્ષણથી નજીક આવશે. પણ એક વસ્તુ છે, આ વિદ્યુત ભાર કોઈ બહાર નહીં જઈ શકે કારણ કે કોઈ કનેક્શન નથી. સમજાય છે? પણ સેપરેટ થઈ જશે. ક્લિયર? હવે જોજો, આવી સિચ્યુએશનમાં થશે શું? તો આવી સિચ્યુએશનમાં આ જે ગોળો છે, ફોર એક્ઝામ્પલ તમે અહીંયાથી કોઈ ડિસ્ટન્સ પર એમને રાખેલો છે તો થશે શું? આ ગોળાનો વિદ્યુત ભાર જો અહીંયા ઋણ છે, સમજાય છે? એ ઋણ વિદ્યુત ભાર આ ગોળાની સપાટી પર એક વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરશે. મારી વાત સમજવાની ટ્રાય કરજો. આ ઋણ વિદ્યુત ભાર અહીંયા આગળ એક વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરશે. આ વસ્તુ આમાં નહીં સમજાય તો રેખીય રીતે સમજાવું. અહીંયા આગળ માની લો આપણે પ્લસ ઓલરેડી મૂકેલો છે, આ પ્લસ, રાઈટ? હવે શું વાત કરી કે આપણે બીજો એવો પદાર્થ લાવીએ, સમજો, લાઈક અહીંયા, બરાબર? હવે આ તટસ્થ છે, ન્યુટ્રલ, મતલબ આ છેડા પર બધા ઋણ છે સેપરેટ, અહીંયા બધા ધન સેપરેટ છે. તો મેં તમને એ પોઈન્ટ પર વાત કરું છું કે આ ધન પ્લેટનું પર્ટિક્યુલર વિદ્યુત સ્થિતિમાન તો છે જ, જે આપણે હમણાં ભણ્યા V ઇઝ ઇક્વલ ટુ KQ/. હમણાં આ પ્લેટ છે તો KQ/ નહીં લેવાય, બટ ફોર એક્ઝામ્પલ કોઈ V વેલ્યુ છે. હવે શું થશે? આ કંડક્ટર બાજુમાં આવવાથી એટલે સુવાહક આ ઋણ વિદ્યુત ભાર એ આ પ્લેટ પર ઇફેક્ટ પહોંચાડશે. પોતાના વિદ્યુત સ્થિતિમાનની અસર એના પાસે મળશે. મારી વાત સમજાય છે? સેમ હિયર, આ ઋણ વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનની અસર પણ એના ઉપર પડશે. ક્લિયર? એનું પોતાનું વિદ્યુત સ્થિતિમાન ઓલરેડી છે, બટ આ કંડક્ટરના નજીક આવવાથી નેગેટિવ એન્ડ પોઝિટિવનું વિદ્યુત સ્થિતિમાન ઇફેક્ટ એના પર પડશે. હવે દીકરા આપણે કામ કરીએ, આ પોતાનું વિદ્યુત સ્થિતિમાન ફોર એક્ઝામ્પલ 50 વોલ્ટ, કેટલું? 50. આ નેગેટિવ દ્વારા એના પર આવે છે, સમજાય છે ને? એ માની લો કે કોઈ 30 વોલ્ટ, કેટલું? 30, બટ નેગેટિવ. યાદ છે ને ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ વડે લખીએ છીએ, તો ઋણ વિદ્યુત ભારનું આ પ્લેટ પર ઇફેક્ટ એટલે એનાથી આ અંતર પર વિદ્યુત સ્થિતિમાન -30. અચ્છા, આ ધન વિદ્યુત ભાર દ્વારા એના પર ઇફેક્ટ. દીકરા ધન વિદ્યુત ભાર માટે અંતર વધી જશે તો વિદ્યુત સ્થિતિમાન ઓબ્વિયસલી ઓછું હશે. કોની કમ્પેરમાં? ઋણની કમ્પેરમાં. તો માની લો એ છે +20,
ક્લિયર? હવે મને કહો તો આ પ્લેટનું રિઝલ્ટન્ટ વોલ્ટેજ કેટલો, પરિણામ વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો આપણે સમજી શકીએ છીએ, અહીંયા એક કામ કરીએ, આપણે છે ને વેલ્યુમાં અહીંયા 40 લઈએ. ઓકે, અચ્છા, મતલબ વેલ્યુ બેલેન્સ રહે એ રીતે લઈએ. તો આ 50 એનું પોતાનું, 40 એ આ ઋણ દ્વારા અને 20 એ પ્લસ દ્વારા. અચ્છા, તો આને તમે સોલ્વ કરો તો અહીંયાનું પરિણામ તમારું રહેશે 30 વોલ્ટ. તમે વાતને સમજો દીકરા, એની પોતાની ઓન વોલ્ટેજ વેલ્યુ કેટલી? 50. પોતાની ઇનિશિયલ વોલ્ટેજ વેલ્યુ 50, બટ કંડક્ટર નજીક લાવવાથી એની વેલ્યુ ઘટીને 30 થઈ ગઈ. તો દીકરા વોલ્ટેજ ઘટી ગયા ને? યસ. તો તમે સમજી શકો છો, તો આ પ્લેટ પર હવે બહારથી વિદ્યુતભાર નવો ફરીથી તમે એડ કરી શકશો. બસ આ જ વસ્તુ તમે આ સ્ફિયર માટે વિચારો. તો આ સ્ફિયર દ્વારા અહીંયા સપાટી પર વિદ્યુત સ્થિતિમાન ઉમેરાશે, એટલે આ ગોળાનું જે વિદ્યુત સ્થિતિમાન ધારો કે V હતું, બટ આ સ્ફિયરના નજીક આવવાથી હવે V રહેશે નહીં, એ V કરતાં ઓછું થઈ જશે. તો હું જો ઇક્વેશન બેઝ બોલું તો માનો કે V કરતાં એ ઓછું થઈ જાય છે, એટલે આપણે લખીએ કોઈ V ડેશ. આ કંડક્ટર નજીક આવવાથી એટલે તટસ્થ ગોળો નજીક આવવાથી એનું વિદ્યુત સ્થિતિમાન V ડેશ. આ એક્ઝામ્પલથી ખબર પડી, પણ અહીંયા આપણે સિમ્બોલિકલી લખીએ છીએ V ડેશ. આ બધી ચર્ચા જ્યારે ચાલી રહી હતી, આટલામાં એક વૈજ્ઞાનિકે આવું વિચાર્યું કે ભાઈ સાહેબ, આપણે આ સ્ફિયર પર ચાર્જ વધારવા માટે જ બધા લડી રહ્યા છે, તો કેમ એવું ન કરીએ કે આ તટસ્થ નહીં પણ આ ટોટલી નેગેટિવ ગોળો લાવીએ તો? યસ, કરી શકાય. કેવી રીતે? આ ગોળાને તમે અર્થિંગ કરી દો. યસ, અર્થિંગ, અર્થ સાથે કનેક્ટ કરી દો. તો બધાને ખબર, તો અર્થિંગ કરવાથી પૃથ્વી એક સોર્સ છે ઇલેક્ટ્રોન, એટલે એ ઇલેક્ટ્રોન બધા ઉપરની દિશામાં આવતા જશે અને એ આવીને ધીમે ધીમે આ પ્લસને ન્યુટ્રલ કરતા જશે. ધીમે 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 પ્લસ બધા ન્યુટ્રલ કરશે. ક્લિયર? હવે બધા વિચારો કે આપણે આ અર્થિંગ છોડી દઈએ તો આપણા માટે આ ગોળો હવે ફિલહાલ કેવો છે? યસ, ઓનલી ફોર નેગેટિવ. સમજાય છે? જ્યાં સુધી આ ગોળો બાજુમાં છે ત્યાં સુધી આ માઇનસ વહેંચાશે નહીં, ફેલાશે નહીં, એ એક સપાટી પર સ્થગિત રહેશે. સમજાય છે? પણ મેઇન વસ્તુ શું છે કે આ ગોળો હવે માત્ર ઋણ ચાર્જથી ભરેલો છે. તો દીકરા ઋણ ચાર્જ રહેશે તો જે વિદ્યુત સ્થિતિમાન V થી V ડેશ થયેલું એ દીકરા ઓર ઘટી જશે. ફોર એક્ઝામ્પલ કોઈ V ડબલ ડેશ ઓર નાનું થશે. એ સમજવા માટે ફરીથી આમાં આવો, આ એક્ઝામ્પલમાં. ચલો, આ સુવાહકને આપણે અર્થ કરીએ એટલે આ બધો પ્લસ ધીમે 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 ન્યુટ્રલ થઈ જશે. તો બોલો ઓનલી નેગેટિવ. તો આ નેગેટિવ વિદ્યુતભારની અસર આ પ્લેટ પર, એટલે ધનની અસર આપણા માટે હવે 0 છે. ધન વિદ્યુતભાર એબસન્ટ થયો એટલા માટે અહીંયા એ અસર 0. તો અહીંયાથી તમે ધનની અસર કાઢી નાખો. બોલો, તો હવે 50 ને 40, તો હવે એનું રિઝલ્ટન્ટ વોલ્ટેજ કેટલો? 10. તો હવે વેલ્યુ આપણી ફાઇનલ કેટલી? 10. પોતાની ઓરિજિનલ વેલ્યુ 50 માંથી તટસ્થ ગોળો આવવાથી 30, દેન માત્ર નેગેટિવ લાવવાથી 10. એટલે બોલો, આ વાત પરથી એટલું નજરમાં સામે આવ્યું કે ભાઈ કોઈ પણ ધન સુવાહકની નજીક જો માત્ર ઋણ સુવાહક લાવી દઈએ અને એમને કોઈ સિસ્ટમમાં મૂકી દઈએ, સિસ્ટમ બનાવીને, તો એ સૌથી સારું સંગ્રહ કરતું ઉપકરણ બને. યાની એની સંગ્રહ કરવાની કેપેસિટી વધી જાય. સુવાહકની જે સંગ્રહ કરવાની ક્ષમતા છે એ વધી જાય. બોલો, ક્લિયર? આટલી વાત સમજ પડી? તમારે તમારા માઇન્ડમાં રાખવાનું છે કે એક સુવાહક ગોળાથી પણ કેપેસિટર રચાય. બે પાસે યાદચ્છિક આકારના અલગ કરેલા ગોઠવેલા આવા ગોળાથી પણ કેપેસિટર તૈયાર થાય. ફરક શું છે? આવા યાદચ્છિક આકારના ગોળાઓથી બનતું કેપેસિટર જેની કેપેસિટી વધારે હોય.
समझ पड़ी। एटले जनरली आपणे जे केपेसिटर बनावीए वापरीए ए आ रीते बे नजीक धन ऋण सुवाहकोथी बनती रचना छे। बोलो क्लियर? खबर पड़ी बधाने? तो तमारे आ वात खास याद राखवानी छे। क्लियर? खबर पड़ी गई? ध ऋण नजीक लाववाथी शुं शुं सोल्यूशन थयुं आपणुं? आ गोळानुं विद्युत स्थितिमान घटे छे। खबर पड़ी गई? अच्छा, हूँ आज एक्जाम्पल ने पाछुं एक वखत व्यवस्थित अहींया दोरूं छुं। बोलो, आ गोळो जे संपूर्ण केवो छे प्लस, अने अहींया आपणे नजीक हवे बीजो गोळो राखी दईए। आ गोळो बोलो केवो छे? संपूर्ण नेगेटिव। बोलो क्लियर? तो आ जे सिस्टम तैयार थई ए आपणा माटे केपेसिटर। आ सिस्टम ने दीकरा आपणे शुं बोलीशुं? केपेसिटर। समझ पड़ी? अने ध्यान राखो, जनरली केपेसिटर ने आपणे हमणां ज इक्वेशन भणाव्युं। कोनो गुणोत्तर? Q बाय V इज इक्वल टू C, अर्थात Q बराबर CV। याद राखवा माटे Q बराबर Q बाय V। बोलो, खबर पड़ी? समझ पड़ी? Q बाय V इज इक्वल टू C, कैपेसिटेंस। क्लियर? अच्छा, और एक बात दीकरा, अहींया आपणे बे गोळानुं तंत्र बनावीने केपेसिटर बनाव्युं। तो आवा किस्सामां तमे याद राखो के आ बंने गोळा पर धन ऋण विद्युत भारनी जे मात्रा छे ए समान होय तो स्वाभाविक छे के तो तंत्रनो कुल विद्युत भार तो 0 थाय। तंत्रनो सिग्मा क्यू एटले कुल विद्युत भार प्लस एटलो माइनस एटले 0। पण नहीं, आपणे ज्यारे तंत्रनुं केपेसिटर सॉल्व करीए त्यारे तंत्रनो साइंटिफिकल रूल बनाववामां आव्यो छे। कारण के जो Q 0 थशे तो केपेसिटी 0 थई गई। तो एवी वात ने के पाणीनी बोटल खाली छे तो एनी कोई केपेसिटी नथी। नहीं दीकरा, ए भरेली छे, खाली छे, बंने किस्सामां एनी पोतानी केपेसिटी तो छे ज। बस अहींया केपेसिटन्स 0 नहीं थाय Q ना 0 थवाथी। पण छतांय आ प्रॉब्लेमनुं सोल्यूशन एवी रीते छे के तमारे बंनेमांथी कोई एक सुवाहकना विद्युत भारने ज गणवानो छे। सुवाहक परनो विद्युत भार ध्यानमां लेवो। यस, बंनेनो टोटल विद्युत भार ध्यानमां लेवानो नथी। बेमांथी एक सुवाहकनो ज विद्युत भार आपणे ध्यानमां लईशुं। बोलो, खबर पड़ी गई बधाने? आ बात क्लियर थई? रेडी? बे गोळाना तंत्र आटले सुधी क्लियर। हवे आ समीकरणमां केपेसिटन्सनो थोड़ो कॉमन बेस पण आपणे जाणी लईए। दीकरा, केपेसिटन्सनो जे एकम छे C नो एकम Q बाय V, इट मीन्स कूलम पर वोल्टेज। कूलम पर वोल्टेज। बट दीकरा याद राखो, वैज्ञानिक माइकल फेराडनी यादमां एमने एक बीजा एकमथी सन्मानित करेलो छे, ए छे फेराडे F। साइंटिफिकल यूनिट छे फेराड, सिम्बोलिकली F। बोलो, खबर पड़ी? आटले सुधी क्लियर? अच्छा, आनु पारिमाणिक सूत्र बनाववानुं थाय तो बनी जाय। पारिमाणिक समीकरण शुं बने? बोलो, पारिमाणिक सूत्र कूलम। कूलम मीन्स A1 T1, वोल्टेज M1 L2 T-3 A-1। बोलो, M1 ऊपर जशे एटले -1, L2 पर जशे एटले -2, T -3 ऊपर जशे +3 पण ऑलरेडी 1 एटले 4 અને A- ऊपर +1 अहींया ऑलरेडी 1 एटले 2। मतलब M-1 L -2 T 4 A2 केपेसिटन्सनुं पारिमाणिक समीकरण। बीजी एक वस्तु दीकरा, केपेसिटी ए संग्रह करवानी क्षमता बतावशे। उपकरणनी संग्रह, ऊर्जा संग्रह करवानी क्षमता। क्षमता माटे क्यारेय पण दिशानी जरूर नथी, अर्थात केपेसिटन्स अदिश राशि छे। आपणे एने क्यारेय सदिश कोई गणतरीमां लई शकाय नहीं। खबर पड़ी? हजी एक बात थोड़ी और जानिए डिटेल। केपेसिटन्स
અત્યારે આપણે ભણ્યા ગોળાઓના કેપેસિટર, પણ એવું જરૂરી નથી કે ગોળાઓના જ તંત્ર કેપેસિટર બનાવી શકાય નહીં. તમે કોઈ પણ જુદા આકારના બે કંડક્ટર પ્લસ એન્ડ બીજા કંડક્ટર માઇનસ તમે એમને નજીક યાદચ્છિક રીતે ગોઠવો છો તો દીકરા એ બંનેનું પણ જે તંત્ર બને એ પણ એઝ અ કેપેસિટર છે. સમજાય છે મારી વાત? આ પણ એક કેપેસિટર જ છે દીકરા. પેલા સાયન્ટિસ્ટ પ્રોફેસરના કેસમાં જે ગ્લાસ બીકર હતો એમાં પણ પ્લસ માઇનસ હતા, કારણ કે તમને ખબર છે જો એ પોતે જે હાથ પકડેલું બીકર, હાથ પણ સુવાહક છે, અંદર પાણી પણ સુવાહક. તો આવા કિસ્સામાં એ એઝ અ એક સંગ્રહ કરતું ઉપકરણ બનેલું. સમજ પડી? ઓર એક વાત, આ કેપેસિટર એ સંગ્રહ કરી શકે છે ને એટલે એને સંઘારક તરીકે પણ બોલી શકાય. એનું સેકન્ડ નેમ, હા, ગુજરાતી સેકન્ડ નેમ. જી નીટમાં આ નામથી સવાલમાં પૂછાય, સંઘારક. આનો ગુજરાતી મિનિંગ કરી શકાય સંગ્રહ કરવાની ક્ષમતા, કેપેસિટી. સમજાઈ ગયું? એટલે એ છે કેપેસિટન્સ. તો દીકરા આ કોમન વસ્તુ તમારે યાદ રાખવાની છે. બોલો ક્લિયર? હવે પહેલા આટલી વાત તમે નોંધ કરી દો. ચલો લખી દીધું. હવે દીકરા અહીંયા આગળ આપણે કેપેસિટરનો એકમ ફેરાડે યુઝ કરવાના, પણ તમે તમારા નોલેજમાં રાખજો કે આપણે ઇન જનરલી વ્યવહારિક રીતે એના નાના એકમો વધારે યુઝ કરીએ છીએ, લાઈક માઇક્રોફેરાડ 10⁻⁻6, નેનોફેરાડ 10⁻⁹, 1 પીકોફેરાડ 10⁻12 ફેરાડ. દીકરા આપણે વ્યવહારિક આવા એકમો સાથે કામ કરવાનું થાય, કારણ કે જો તમે એક નોર્મલ વસ્તુ સમજાવો કે કેપેસિટન્સનું મૂલ્ય 1 ફેરાડે કરવું હોય તો દીકરા એના માટે તંત્રની જે પરિમાણ સાઇઝ છે એ ખૂબ જ મોટી તમારે રાખવી પડે. સમજાય? આવા અર્થમાં તમારે 1 ફેરાડ આવી કેપેસિટી સાથે કામ નથી કરવાનું. આપણે જનરલી માઇક્રોફેરાડ, નેનોફેરાડ, પીકોફેરાડ આવા કેપેસિટી પર કામ કરવાના છે. અચ્છા, ઓર થોડી ડિટેલ જાણીએ, ધ્યાનથી સમજજો. તમને બધાને ખબર છે આપણે હમણાં એક પોઈન્ટ પર ચર્ચા કરી ગોળા પર વિદ્યુત ભાર મૂકવાની. ફરીથી આવીએ, ધ્યાનથી સમજજો. આ ગોળા પર આપણે બહારથી પ્લસ પ્લસ મૂકીએ છીએ. દીકરા હું જ્યારે બોલું પ્લસ મૂકીએ છીએ એટલે સમજો અહીંના બધા ઇલેક્ટ્રોન દૂર થાય છે. યસ, એટલે આ ધન ગોળો બનતો જાય છે. હવે સમજો એક પર્ટિક્યુલર પોઝિશન પર શું થશે. આ ગોળો અત્યારે આસપાસ હવામાં, જો જનરલી આપણે જ્યારે કેપેસિટર બનાવીએ ત્યારે આસપાસ હવાનું માધ્યમ હોય જ, બરાબર? એટલે એ હવાનું માધ્યમ અત્યારે માની લો કે અહીંયા આપણે છે. હવે હવાના માધ્યમમાં દીકરા કોણ હોય? તો હવાની બધી અણુકીય ડાયપોલ હોય. આ બધી અણુકીય ડાયપોલ. રેડી? હવે આ ગોળાના ધન વિદ્યુત ભારને લીધે આ બધી અણુકીય ડાયપોલ, કોની અણુકીય ડાયપોલ છે? એર, હવા. એ બધી આવી રીતે ગોઠવાશે. માઇનસ નજીક રહેશે, પ્લસ દૂર જશે. સમજાય છે વાત? હજુ સમજો. આ માઇનસ ને પ્લસ સાથે એટ્રેક્શન છે. યસ, એટલે એ ઇન્ટરનલી ઓલરેડી એક બળ અનુભવે છે. હવે આ ધન શું કરશે? એ ઋણ વિદ્યુત ભારોને પોતાની બાજુ એટ્રેક્શન કરશે. એટલે એ ઋણ વિદ્યુત ભાર પોતાની બાજુ, ગોળો એ ઋણ વિદ્યુત ભારને પોતાની બાજુ ફોર્સ આપવાનું ચાલુ કરશે. હવે માનો કે તમે અહીંયાથી વિદ્યુત ભાર વધારતા જાઓ છો એટલે શું થશે? આ આસપાસ વિદ્યુત ભાર સંખ્યા વધશે. એટલે આ હવાના કણો પરના જે આ બહારના બળ છે એ તેના ઇન્ટરનલ બળ કરતાં એક સમયે વધી જશે. યસ, ઇન્ટરનલ બળ કરતાં જો આ એટ્રેક્શન વધી જાય તો થશે શું કે તો આ ઋણ વિદ્યુત ભાર ધન પાસેથી છૂટો પડી એક ગોળા પર પ્રસ્થાપિત થઈ જશે, મતલબ ગોળા પર જતો રહેશે. દિમાગ લગાવો,
એ ઇલેક્ટ્રોનના ગોળા પર આવવાથી ધન ઓલરેડી હતો, ઋણ આવવાથી એ શું થઈ જશે? તટસ્થ. અને બહારના ભાગમાં કોણ બચ્યું? ઓનલી પોઝિટિવ. આ વસ્તુ દરેક ડાયપોલ માટે વિચારો તો આ ભાગ તટસ્થ માં પ્લસ વધે છે, આ ભાગ તટસ્થ પ્લસ, આ ભાગ તટસ્થ એટલે અહીંયા પ્લસ, આ ભાગ તટસ્થ એટલે પ્લસ. એક વસ્તુ ઓબ્ઝર્વ કરી, આ બધા હવાને ડાયપોલ એ પોતે તટસ્થ હતા. ડાયપોલનો કુલ વિદ્યુતભાર દીકરા 0 એટલે તટસ્થ. પણ હવે એ બધા તટસ્થ ન રહેતા એ બધા પોઝિટિવ ક્યુ વિદ્યુત ભારિત કણો થઈ ગયા. એટલે હવા એ તટસ્થ હતી, તટસ્થ અથવા એમ પણ બોલાય એ અવાહક છે. સામાન્ય રીતે દીકરા હવા હંમેશા ડાયઇલેક્ટ્રિક કહેવાય, વિદ્યુતીય રીતે તે અવાહક હોય. પણ થયું શું? એની અંદર આ ઘટનામાં ધન વિદ્યુત ભારો રહ્યા, ઋણ વિદ્યુત ભારો તો ગોળા પર જતા રહ્યા, એટલે એનો વિદ્યુત ભાર નાબૂદ થઈ ગયો. તો આવા કિસ્સામાં હવામાં બધા ધન વિદ્યુત ભારો છૂટા છવાયા પ્રસ્થાપિત થઈ ગયા અને ગોળા પર આ બાજુ વિદ્યુત ભાર ખાલી થઈ ગયો. એક કામ કરો, ફરીથી નવો વિદ્યુત ભાર એડ કરો, તો મતલબ કે ફરીથી અહીંયા કોઈ ડાયપોલ છૂટી પડીને ધન આવશે. તમે ગોળા પર ધન મૂકવાનો પ્રયત્ન કરો છો, પણ સામે એ આ ધન તટસ્થ થઈ જશે ને સીધો બહાર ધન કન્વર્ટ થશે. તો તમને એવું નથી લાગતું કે અહીંથી વિદ્યુત ભારો આપીએ તો આ બાજુ વિદ્યુત ભારો બધા ડાયરેક્ટ હવામાં ખુલતા હોય? અર્થાત આ ગોળા પરનો વિદ્યુત ભાર લીક થાય છે એવું તમે કહી શકો. આ ગોળા પરથી વિદ્યુત ભાર લીકેજ થાય છે. દીકરા યાદ રાખો, આવું જ્યારે બને ત્યારે આ ગોળો એ બ્રેકડાઉન સ્થિતિમાં ગણાય. એ સુવાહકનું કઈ અવસ્થા થઈ ગઈ? બ્રેકડાઉન સ્થિતિ. અચ્છા, હજુ સમજો. આ બ્રેકડાઉન સ્થિતિ થઈ ગઈ. હવે આવી સિચ્યુએશનમાં આ હવા હતી અવાહક, પણ વિદ્યુત ભારો આવી જવાથી બની ગઈ સુવાહક. એટલે એની જે ડાઇલેક્ટ્રિક પ્રોપર્ટી હતી, ગુણધર્મ અવાહકતાનો, એ પણ કે નાબૂદ થઈ ગયો. એ ગુણધર્મ એણે ગુમાવી દીધો. તો દીકરા યાદ રાખો, જો આ ગોળો ધન છે એ તટસ્થ બને છે, આ તટસ્થ હતું એ ધન બનતું જાય છે. એટલે આ ગોળાએ પણ એક ગુણધર્મ ગુમાવતો જાય છે, આ હવા પણ ગુણધર્મ ગુમાવે છે. તો દીકરા આ જે હવાએ ગુણધર્મ ગુમાવ્યો એટલા માટે આપણે એને ડાઇઇલેક્ટ્રિક બ્રેકડાઉન તરીકે ઓળખીએ છીએ. ડાઇઇલેક્ટ્રિક એટલે અવાહક. તો હવાનો જે અવક્તાનો ગુણધર્મ નાબૂદ થયો એ ડાઇઇલેક્ટ્રિક બ્રેકડાઉન તરીકે ઓળખાય. આને બીજું સપાટી પરથી વિદ્યુતભાર લીક થયો એટલે તમે એને બીજા એક નામથી પણ બોલી શકાય, કોરોના ડિસ્ચાર્જ. સમજાય? ડિસ્ચાર્જ મતલબ વિદ્યુતભાર તટસ્થ થવો. તો આ ગોળાની સપાટી પર વિદ્યુતભાર તટસ્થ થાય છે એટલે એને આપણે કોરોના ડિસ્ચાર્જ તરીકે ઓળખી શકીએ. ખબર પડી? બંને નામો એક હવા માટે છે, એક આપણે સુવાહક માટે નામ આપ્યું છે. અચ્છા, ઓર એક વાત, તમે લોકોને ખબર, આ હવા શરૂઆતથી આ કામ નથી. જ્યારે તમે અહીંયા વિદ્યુતભાર વધારતા જતા હતા ત્યારે ગોળાનું વિદ્યુત ક્ષેત્ર વધતું જતું હતું, પણ એક પર્ટિક્યુલર લેવલ પછી જ આ ઘટના બની. તો દીકરા આ હવાએ પોતે આ વિદ્યુત ક્ષેત્ર સહન કરવાની ક્ષમતા હતી, પણ એક લેવલ સુધી હતી. તો એ જે લેવલ સુધી એની ક્ષમતા હતી, બે રીતે બોલાય. આ ગોળાની તટસ્થ નથી બન્યો સ્ટાર્ટિંગથી, એણે જ્યારે બનવાનું શરૂ કર્યું, મારી વાત સમજાય છે? આ બાજુ હવાનું આયન બનવાનું શરૂ થયું, ઇટ મીન્સ આયનીકરણ થયું. તો એ વખતે જે વિદ્યુત ક્ષેત્ર હતું એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યને ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તરીકે ઓળખાય. સ્ટ્રેન્થ સમજો છો ને? એની એક કેપેસિટી કે ત્યાં સુધી એ સહન કરી શકે. તો આ હવા એ ડાઇલેક્ટ્રિકતા જે અવાહકતાનો ગુણધર્મ એને સહન કર્યું, વિદ્યુત ક્ષેત્ર એક લેવલ સુધી એ ગુણધર્મ જાળવી રાખ્યો, ધેન પછી એણે એ ગુણધર્મ ગુમાવીને સુવાહકમાં કન્વર્ટ થઈ. તો આ સ્ટ્રેન્થ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ.
એ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તમારે હવા માટે બધા યાદ રાખવાની છે 3 × 10⁶ વોલ્ટ પર મીટર. હમણાંના માર્ચ 2020ની અંદર આનો ક્વેશ્ચન પૂછાઈ ગયો થિયરી MCQની અંદર. હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય છે 3 × 10⁶ વોલ્ટ પર મીટર. સમજ પડી? રેડી? તો આ તમારે યાદ રાખવાનું છે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કે જ્યાં સુધી હવા અવાહકતાને પકડી રાખે છે, ગોળો તેના વિદ્યુતભારને પકડી રાખે છે. પણ આ અવસ્થા પછી બંનેના ગુણધર્મ ગુમાવી દીધા બંને. બસ એ વિદ્યુત ક્ષેત્રનું જે એન્ડ મૂલ્ય છે એનું ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ દર્શાવે. બોલો, ખબર પડી? તો તમારે આ બાબતને હવેથી ધ્યાનમાં રાખવાની છે. ચલો, તો મૂલ્ય સાથે તમે આકૃતિમાં ભલે મેં રફલી વર્ક કરું છું, તમારી નોટમાં તમે સેમ રીતે રફલી કરજો, કારણ કે તમે જે સમજ્યા છો એ ચિત્ર તમે નોટમાં બનાવશો તો ભવિષ્યમાં જ્યારે તમે ટોપિકને સમજવા બેસશો ને એ ચિત્ર જોશો એટલે કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. માટે તમે જેમ મેં અત્યારે વર્ક કરું છું એ રીતે તમારી નોટમાં કરજો. ચાલો, તો લખી દો.